ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સોશિયોલોજીમાં 9મો ચેપ્ટર સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા જંપો. મિત્રો, ખૂબ જ અગત્યનું અને જાણવા જેવા મુદ્દાઓનું ચેપ્ટર છે. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કારણ કે પ્રવર્તમાન સમાજની અંદર તમે જુઓ છો કે નિયમભંગ, સમાજમાં અવ્યવસ્થા, બાળ ગુનેગારીના કિસ્સાઓ વધતા જાય છે, યુવાનોમાં સુસાઇડનું પ્રમાણ વધતું જાય છે. એટલે આ બધાના કારણો અને એની પાછળ જે પરિસ્થિતિ જવાબદાર છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં આજે વાત કરશું. એની પ્રસ્તાવના જોઈએ. મિત્રો, દરેક સમાજની અંદર પોતાના નિયમો હોય છે. એટલે સમાજશાસ્ત્રમાં આવા નિયમો માટે સામાજિક ધોરણો શબ્દ વપરાય છે. હવે ધોરણભંગ એટલે શું? આપણે પહેલાં ટાઇટલ પ્રમાણે હમણાં શરૂઆત કરશું, પછી બાળ અપરાધ અને યુવા જંપા તરફ આવશું. આપણે જોઈએ છીએ વિશ્વના તમામ સમાજની અંદર સાર્વત્રિક રીતે દરેક સમાજમાં નાનો મોટો વર્ગ હોય, દરેક જ્ઞાતિ હોય, પેટા જ્ઞાતિ હોય કે સમુદાય હોય, દરેક સમાજના પોતાના આવા આગવા ધોરણો હોય છે. શું કામ? તો કે સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર જ આવા નિયમો ઉપર હોય અને આ નિયમો જ આપણને વર્તન કરવા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે. આપણે જાણીએ છીએ અને એ પ્રમાણે વર્તન પણ કરીએ છીએ. દરેક વ્યક્તિ જે તે સમાજમાં મોટું થાય છે એના નિયમોને આધીન રહી યોગ્ય અયોગ્ય વર્તનને ધ્યાને રાખી અને પોતાનો વ્યવહાર છે કરતી હોય. એટલે સામાજિક ધોરણ એ સમાજ વ્યવસ્થાનો પાયો છે. જ્યારે સમાજની વ્યવસ્થા એ ધોરણોના આધાર પર ચણાયેલી એક ઇમારત છે એમ કહી શકાય. હમણાં તો શાળા બંધ છે, પણ તમે કલ્પના કરો કે આપણી સ્કૂલમાં કોઈ નિયમ જ ન હોય તો શું સ્કૂલનું અસ્તિત્વ સંભવી શકે ખરું? આવો પ્રશ્ન થાય. કલ્પના કરો, સ્કૂલ જ ન હોય. અહીંયા નિયમો એટલે માત્ર સમાજને જ નથી લાગુ પડતા. શૈક્ષણિક સંસ્થા હોય, ઔદ્યોગિક હોય, ન્યાયાલય હોય, દરેક નાના મોટા ઉદ્યોગો હોય કે અન્ય સંસ્થાઓ હોય જેને પોતાના ચોક્કસ ધોરણો હોય તો જ તેનું અસ્તિત્વ જળવાઈ રહે. એટલે સામાજિક ધોરણ દ્વારા સમાજ સભ્યોના વર્તનનું નિયંત્રણ કરી શકે, સમાજમાં એકતા જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે અને સમાજમાં સાતત્ય પણ એટલું જ મહત્ત્વનું છે. માટે સમાજ આ પ્રયત્ન કરે છે કે દરેક સમાજના ધોરણો પ્રમાણે વ્યક્તિ એને અનુરૂપ વર્તન કરતું થાય. એટલે આવા પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાતાવરણનું સર્જન કરે. કારણ કે મોટાભાગના સમાજની અંદર ચોક્કસ નિયમો અનુસાર જો વર્તન થતું હોય તો સમૂહ જીવન એટલે કે સામૂહિક જીવનનું વાતાવરણ છે ઊભું થાય. મિત્રો, સામાજિક સંબંધો બાંધવામાં અને વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું વર્તન કરવા માટે આપણને આવા ધોરણો છે, નિયમો છે, પ્રેરે છે. હવે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભમાં સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે. પહેલું છે ધોરણ અનુરૂપ વર્તન એટલે કે ધોરણ અનુરૂપતા, અને બીજું છે ધોરણ વિરુદ્ધનું વર્તન, જેના માટે આપણું ટાઇટલ છે ચેપ્ટરનું ધોરણભંગ, ધોરણ વિરુદ્ધનું વર્તન અથવા તેને સામાજિક વિચલન પણ કહેવાય. મિત્રો, આપણે વ્યાખ્યા જોઈએ પહેલાં આપણે ધોરણ અનુરૂપ વર્તન અને વિરુદ્ધનું વર્તન એટલે શું તે જરા સમજી લઈએ. આપણે વાત કરી કે દરેક સમાજને પોતાના આગવા ધોરણો હોય, પોતાની લોકરીતિઓ હોય, રિવાજો હોય, મૂલ્યો હોય. શહેરી સમુદાયની વાત કરીએ તો ટ્રાફિકના નિયમો હોય, રાજ્યે ઘડેલા કાયદાઓ હોય. આ બધાનો સમાવેશ ધોરણોમાં થાય અને દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં જે કંઈ નિયમો છે એનો સ્વીકાર કરી નિયમોની મર્યાદામાં રહી અને પોતાનો વર્તન વ્યવહાર છે ગોઠવતા હોય છે. તો આ પ્રમાણેનું જે વર્તન છે એને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય.
પોતાના સમાજના ધોરણોનો સ્વીકાર કરી ધોરણોની મર્યાદામાં રહી તે મુજબ પોતાનું વર્તન વ્યવહાર ગોઠવવો તેને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. એટલે કે જે તે નિયમો પ્રમાણે વ્યક્તિ વર્તન કરતું થાય. પણ આપણે જોઈએ છે કે તમામ સભ્યો દ્વારા હંમેશા એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ ધોરણ અનુરૂપ જ વર્તન કરે. એટલે સમાજના કેટલાક સભ્યો દ્વારા ક્યારેક જાણતા અજાણતા પણ ધોરણોથી વિરુદ્ધનું વર્તન થઈ જતું હોય, જેને આપણે સામાજિક ધોરણભંગ વર્તન કે સામાજિક વિચલન કહી શકીએ. મિત્રો, આવું વર્તન ક્યારે જોવા મળે તો કે સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રામાં વધારો થાય, પ્રમાણમાં વધારો થાય, ચોરી કરવી, ભ્રષ્ટાચાર કરવો, આવા ગુનાઓનું જ્યારે પ્રમાણ વધે તો સમાજ માટે એ પડકારરૂપ સમસ્યા છે. સમાજની એકતા અને વ્યવસ્થા જોખમાય છે. એટલે સમાજશાસ્ત્ર છે સામાજિક ધોરણભંગ વર્તનનો અભ્યાસ ખાસ કરીને એસએસની અંદર કરવામાં આવે છે. આપણે તેની વ્યાખ્યા જોઈએ. સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા હોર્ટન અને હન્ટે આપી છે. 1 માર્કના પ્રશ્નમાં મહત્ત્વની છે. સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ. ફરીથી વ્યાખ્યા બોલું છું. સામાજિક ધોરણો કોને કહેવાય? અનુરૂપ વર્તન એટલે શું? વિરુદ્ધનું વર્તન કોને કહેવાય? કારણ કે મિત્રો, તમે મેચ્યોર છો ને સમાજમાં રહો છો, આ બધું તમે જુઓ છો. સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા ભંગ ક્યારે થયું કહેવાય તો કે નિયમો વિરુદ્ધ વર્તન કરે ત્યારે. માર્શલ ક્લિનાર્ડના મતે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ કહેવાય. ફરીથી વ્યાખ્યા બોલીશ. સમાજ દ્વારા અમાન્ય એટલે કે આપણું એવું વર્તન છે જે સમાજ સ્વીકારતું નથી અથવા સમાજમાં એવા વર્તન પર પ્રતિબંધ છે, તો એવી દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર નાની મોટી ભૂલ થાય તો સ્વીકારી લેતું હોય છે, પણ સહ્ય વર્તનની સીમાની બહાર જાય ત્યારે તેને સામાજિક ધોરણભંગ વર્તન કહેવાય. હવે ત્રીજી વ્યાખ્યા સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટન આપે છે. 1 માર્કમાં પૂછાય છે. સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ. મિત્રો, એ ઉપરાંત પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. મર્ટને ધોરણભંગના ખ્યાલને વધારે સ્પષ્ટ કરવા માટે એનોમીનો સિદ્ધાંત આપ્યો, જે આપણે આગળ એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. એનોમી એટલે શું? જ્યારે હાવર્ડ બેકરના મતે ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે. મિત્રો, બેકર તો એવું કહે છે કે ધોરણભંગ માટે વ્યક્તિને દોષિત ગણી શકાય નહીં, કારણ કે વ્યક્તિનો અપરાધ એ સમાજનું જ પરિણામ છે. કારણ કે ઘણા બધા ખાસ કરીને બાળ અપરાધના કિસ્સાઓ છે. તો બેકરના મતે એવું કહે છે કે સમાજ વ્યક્તિને અપરાધી બનાવે છે. ટૂંકમાં સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા કે સમાજે પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે નિયમોનો ભંગ કરતું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન. મિત્રો, સમાજ વ્યવસ્થાની જાળવણી માટે 2 પ્રકારના ધોરણો જોવા મળે. એક હકારાત્મક નિયમો અથવા ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું જોઈએ તે દર્શાવતા ધોરણો, અને બીજું છે નકારાત્મક ધોરણો. દાખલા તરીકે હકારાત્મક ધોરણોની અંદર જેને આપણે ફોલો કરીએ છીએ, વડીલોને આદર આપવો, મોટાભાગના ફેમિલીની અંદર આ હકારાત્મક નિયમો હોય છે. જ્યારે નકારાત્મક ધોરણોની અંદર વ્યક્તિએ કેવું વર્તન ન કરવું એવા ધોરણો હોય. દાખલા તરીકે ચોરી ન કરવી, ગમે તેવું ફેમિલી હોય, ગમે તેવો પરિવાર હોય કે સમાજ હોય, પણ મોટાભાગના સમાજની અંદર તમે જુઓ છો કે બાળક નાનું હોય ત્યારથી એને એ જ રીતે શીખવવામાં આવે છે કે અન્યની વસ્તુ
લેવી જોઈએ નહીં, ચોરી કરવી જોઈએ નહીં. ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણો એ વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે, કયું ઉચિત છે અને કયું અનુચિત છે, તે અંગે જે સ્પષ્ટતા કરી આપતા હોય તેને સામાજિક ધોરણો કહેવાય. મિત્રો, અહીંયા આવા નિયમોના નિર્માણમાં આવા નિયમો ઘડાય છે કઈ રીતે? તો વ્યક્તિ અને સમાજ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. એટલા માટે કારણ કે વ્યક્તિ વગરનો સમાજ નથી અને સમાજ વગર વ્યક્તિ નથી. બંનેનું અસ્તિત્વ એકબીજા વગર નથી. એટલે બંને સાથે મળીને આવા નિયમોની રચના છે કરતા હોય છે. છેલ્લે એમ કહી શકાય કે જે ધોરણોને સમાજનું કે સમૂહનું સમર્થન મળે છે એવા ધોરણોને જ સામાજિક ધોરણો કહેવાય. આવા તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં, કારણ કે સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા ધોરણોનું પાલન કરી વ્યક્તિ સમાજની વ્યવસ્થાની જાળવણીમાં પોતાનું યોગદાન આપતી હોય છે. માત્ર સામાજિક ધોરણભંગની વ્યાખ્યા, સામાજિક ધોરણભંગ કોને કહેવાય, હકારાત્મક અને નકારાત્મક ધોરણો એટલે શું, ધોરણ અનુરૂપ વર્તન અને વિરુદ્ધનું વર્તન એટલે શું, આવી પ્રાથમિક માહિતી મેળવ્યા પછી હવે આપણે તેની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવીશું. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો, જેના વિશે આપણે હવે પછીના વિડીયોમાં ચર્ચા કરશું.